શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મના સ્થાપક છે. જો સાકાર સ્વરૂપ અને બ્રહ્મવાદ આ બંને વસ્તુ સમજવાની છે. શ્રીમદ ભાગવતજીનો આધાર લઈ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, યદુવંશની જે કથા છે એ જીવના પાપોને ભસ્મ કરનારી છે. કારણ કે યદુવંશમાં નિરાકાર નહીં, નરાકાર પરમાત્માનો અવતાર થયો છે. મહારાજ યુધિષ્ઠિર જયારે ચક્રવર્તી સમ્રાટ થયા અને રાજસોઈ યજ્ઞ પ્રભુએ કરવાનું કહ્યું ત્યારે અગ્ર પૂજા કોની કરવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો. સભામાં મોટા મોટા યોગીઓ, તપસ્વીઓ, રાજા મહારાજાઓ બધા જ ઉપસ્થિત હતા. જેમના સ્વપ્નમાં પણ દર્શન દુર્લભ છે, પ્રભુના દર્શન બધાએ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરી છે. ભક્ત પ્રહલાદના મુખમાંથી નીકળ્યું કે મારો ભગવાન પથ્થરમાં છે, તો ભક્તના વચનને સત્ય કરવા માટે ભગવાન નરસિંહ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. એ નિરાકાર નહીં, સાકાર બ્રહ્મ છે. જો આકાર ન હોય તો લીલાઓ સંભવી જ ન શકે. પ્રભુની બાલ લીલાઓ, કિશોર લીલાઓ, રાસ લીલા, અનેક લીલાઓ છે. અને ભક્તને ભગવાનની લીલાઓનો અનુભવ ભગવાન સાકાર છે એટલા માટે થાય છે. જો યુરોપના કોઈ દેશમાં એક ખંડની અંદર હિન્દુ ધર્મમાં જેટલા દેવદેવીઓ છે એ બધાની પ્રતિમાઓ મૂકી અને ત્યાંનો યુરોપિયન જેને હિન્દુ ધર્મ સાથે કઈ લેવા દેવા નથી એને બોલાવ્યો કે ભાઈ તને હિન્દુ ધર્મનું કઈ નોલેજ છે? મને કઈ ખબર નથી કે અમારા હિન્દુ ધર્મના આટલા બધા દેવદેવીઓ છે, આમાંથી તો કોઈને ઓળખે છે કે ના? મને આમાં કોઈની ઓળખાણ નથી. કે બતાવો કે આમાંથી સૌથી વધારે તને કોણ ગમે છે, કોણ તારા મનને ખેંચે છે? ધારી ધારીને એક એક દેવ દેવતાની પ્રતિમા પેલો યુરોપિયન જોઈ રહ્યો છે અને છેવટે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા સામે આવીને અટકી ગયો. મને તો આ મોહી રહ્યો છે, આ મને ખેંચી રહ્યો છે. પૂછ્યું કેમ તું ઓળખે છે? ના. તો કેમ આ તને ગમે છે? બીજા બધા તમારા જે ગોડ છે ને, કોઈ શાંત મુખ મુદ્રામાં છે, કોઈના મુખ પર ક્રોધ છે, દરેક નાથમાં કોઈને કોઈ અસ્ત્ર શસ્ત્ર છે. આ એક જ એવો છે કે જેના મુખ પર હાસ્ય છે, ફ્લૂટ વગાડી રહ્યો છે, નાચી રહ્યો છે અને માનો આપણને કહી રહ્યો છે કે જીવનની પ્રત્યેક ક્ષણ એક સેલિબ્રેશન છે ને માણતા શીખી જાઓ. અવસરને પણ ઉત્સવ બનાવે એ કૃષ્ણ. ઇન્દ્રએ તો હાહાકાર કર્યો હતો ને બ્રજમાં, અવસર હતો. કૃષ્ણ એને ઉત્સવ બનાવ્યો. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે, મેઘ મૃદંગી મૃદંગ બજાવત, દામિની દભક માનો દીપ જરે. આવીને જોયું તો ઇન્દ્રને ખબર પડે કે તો પ્રભુ વેણુનાથ કરીને ઉત્સવ મનાવી રહ્યા છે. એટલા માટે મર્યાદા માર્ગમાં તમે જુઓ, ધર્મમાં વધારે પડતા કોઈ ઊંડા ખૂપી ગયેલા હોય ને, શું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વૈષ્ણવ શું કહેશે? કહત સબને સો આવો આવો, ઉદિત ભયો બ્રજ વૃંદાવન કો શશી, આનંદ મંગલે ગાઓ ગાઓ. અહીં તો પ્રત્યક્ષ ઉત્સવ છે. અવસરને ઉત્સવ કેમ બનાવો એ કૃષ્ણ શીખડાવે છે. જો સાકાર ન હોય શક્ય નથી. વહેલી સવારે પેલી દૂધની તપેલી લઈને તમે ઘરે આવતા હો અને રસ્તામાં ઠોકર લાગે ને દૂધ ઢોળાઈ ગયું, ના સમજો શું કે હાય હાય સવારે કોનું મોડું જોયું, 60 રૂપિયા લીટર બધું પાણીમાં ગયું. વૈષ્ણવ શું કરે? સેજ આંગળી અડાડી ગાલ પર લગાડીને કે નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલ કી. આજ પ્રભુએ કૃપા કરી મારા હાથે નંદ મહોત્સવ કરાવ્યો.
વૈષ્ણવ ક્યારે નેગેટિવ વિચારે જ નહીં. પુષ્ટિ માર્ગમાં નેગેટિવિટી છે જ નહીં. અવસરને પણ ઉત્સવ કેમ બનાવો એ કૃષ્ણ આપણને શીખડાવે છે. નહીં તો ઘણા લોકો વરસગાંઠની વર્ષી કરી નાખતા હોય. એ કૃષ્ણના ભક્ત છે, જેને કૃષ્ણને આત્મસાત કર્યા છે. નિર્ગુણ હોય તો શક્ય નથી. એટલા માટે સાકાર બ્રહ્મનું દર્શન કરાવ્યું અને બ્રહ્મવાદનો સીધો અર્થ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જગતમાં દેખાતા બધા જ જળ ચેતન જેટલા પદાર્થો છે એ બધા જ બ્રહ્મરૂપ છે. જો શંકરાચાર્યજીએ માયા સબલ બ્રહ્મ એટલે માયાનો સહારો લઈ જગતનું સર્જન કરનારા બ્રહ્મ એ માયાવાદ પ્રગટ કર્યો. એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપ નામ વિવેન જગત ક્રીડતે યત. મહાપ્રભુજી કહે છે માયા એ સ્વતંત્ર શક્તિ નથી. માયા ભગવાનની દાસી છે. ભગવાન માયાને આધીન નથી, માયા પ્રભુને આધીન છે. પ્રભુની આજ્ઞા વગર માયા સ્વતંત્ર કશું ન કરી શકે. માયાવાદ કે છે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી કે જગત મિથ્યા નથી, આ જગત એ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. આગળ પણ આપણે જોયું. કેમ કે જીવ પોતાની અહંતા મમતાથી એક જુદો સંસાર ઉભો કરી લે છે અને અહંતા અને મમતા એ બંધનનું કારણ થાય છે. જગત મિથ્યા ન હોઈ શકે, બ્રહ્મ અવતાર પણ જગતમાં લે છે. મહાપ્રભુજી કહે છે કોઈ કલાકારની શ્રેષ્ઠ કલાકૃતિનો અનાદર તમે કરો તો એ કલાકારનો અનાદર કહેવાય. જો તમે આ જગતનો અનાદર કરો તો એ બ્રહ્મનો અનાદર થયો. બ્રહ્મએ પોતાનામાંથી જગતનું સર્જન કર્યું છે. આ જગત એ તો બ્રહ્મની ક્રીડા ભૂમિ છે. એનું નામ છે બ્રહ્મવાદ. અને આ સાકાર બ્રહ્મનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ વિદ્યાનગરની ધર્મસભામાં વિક્રમ સંવત 1548 કર્યું. એ ધર્મસભામાં દિવસો સુધી ચાલેલી શાસ્ત્ર ચર્ચામાં આપે અન્ય મતો પર વિજય પ્રાપ્ત કર્યો. જેટલા વિદ્વાનો ત્યાં હતા એ બધાને પરાસ્ત કર્યા. આ બધાએ સર્વાનુમતે શ્રી મહાપ્રભુજીના મતનો સ્વીકાર કર્યો અને શ્રી વલ્લભાચાર્યજીને જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યની પદવી પ્રદાન કરી અને વિજય પત્ર લખીને આપ્યો. એ સમયે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય બિલ્વ મંગલાચાર્ય, વિષ્ણુ સ્વામી સંપ્રદાય આદિનારાયણથી જે પરંપરા ચાલી આવે છે એ આખી અલૌકિક પરંપરા છે. પોતાના પછી આચાર્ય પદ માટે કોઈ યોગ્ય ઉત્તરાધિકારી ન મળ્યો એટલે 800 વર્ષ સુધી ભૂતલ પર રહ્યા, કેવલ વાયુનું ભક્ષણ કરીને રહેતા. એ પણ આ ધર્મસભામાં હતા. એમણે શ્રી વલ્લભના દર્શન કર્યા અને અનુભૂતિ થઈ આ તો સાક્ષાત ભગવદ અવતાર થયો છે. આ કોઈ સામાન્ય મનુષ્ય નથી. અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય પદ પર બિરાજો. અને શ્રી મહાપ્રભુજીને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય તિલક કર્યું. પછી આપણે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. એટલા માટે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. આ ભેદ પણ વૈષ્ણવ સમજવો જોઈએ. ઘણી વાર આપણે કહીએ ને આપણે વૈષ્ણવ અને બીજા બધા અવૈષ્ણવ, એવું ના હોય. સમજ્યા વગર કઈ ના બોલવું. વિષ્ણુના અવતારોને માને બધા જ વૈષ્ણવ કહેવાય. ઘણા સંપ્રદાયો વૈષ્ણવી પરંપરામાં આવે છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાય સૌથી પ્રબળ વૈષ્ણવ સંપ્રદાય છે. એના આચાર્ય શ્રી મહાપ્રભુજી થયા અને ભગવદ આજ્ઞાથી આપણે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. એ રીતે શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું.
નવું નામ શ્રી ગુસાઈજી બતાવે. શ્રી વલ્લભ કેવા છે? વેદ પારગ. શ્રી મહાપ્રભુજીનું આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. શ્રી મહાપ્રભુજી વેદને જાણનારા પણ છે, આચરનારા પણ છે. જો ગુરુ હોય ને એ ઉપદેશ આપે. શ્રી વલ્લભ આચાર્ય આચરતી આચરતી છે ઇતિ આચાર્ય. એમને ઉપદેશની પણ આવશ્યકતા નથી, એમનું આચરણ જ ઉપદેશ છે. શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ વૈદિક મર્યાદાઓનું પાલન કર્યું છે. વેદનો અનાદર એ સીધે સીધો ભગવદ આજ્ઞાનો અનાદર કહેવાય, પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કહેવાય. અને શ્રી મહાપ્રભુજી સ્વયં ભગવદ મુખાવતાર છે, તો ભગવદ વાણીની અવજ્ઞા કેમ કરી શકે? શ્રી મહાપ્રભુજી સંપૂર્ણ વૈદિક પરંપરાનો સ્વીકાર કર્યો છે. અને એટલા માટે વેદમાં બતાવેલા બધા જ કર્મોને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે. સોમ યજ્ઞ આદિ કરી એ વૈદિક સંસ્કૃતિને આપણે જાળવી રાખી છે. વૈદિક યજ્ઞ તો શ્રી મહાપ્રભુજી કરે છે, પણ શ્રી મહાપ્રભુજી આપણને બધાને એક નવો યજ્ઞ આપ્યો, અને એ છે સેવા યજ્ઞ. વૈદિક કર્મકાંડમાં શ્રી મહાપ્રભુજી એક દિવ્ય અલૌકિક ક્રાંતિ કરી છે. પેલા યાગ થતા હતા, પછી નારદ પંચરાત્ર પ્રમાણે ભક્તિની પરંપરામાં પૂજાનો ક્રમ શરૂ થયો. એક દેવની કોઈ પણ દેવની પ્રતિમા ઇત્યાદિને પ્રતિમામાં આહવાન વિસર્જન કરીને પૂજન થાય. શ્રી મહાપ્રભુજી એમાં પણ ક્રાંતિ કરીને સેવા માર્ગ પ્રગટ કર્યો છે. યજ્ઞમાં અગ્નિ એ વાઘ છે. તમે ઇન્દ્રાએ સ્વાહા કહીને આહુતિ આપો તો અગ્નિ એ ઇન્દ્ર સુધી તમારી આહુતિ પહોંચાડે છે, માધ્યમ છે. જ્યારે એ તો પ્રભુનું મુખારવિંદ જ સાક્ષાત વૈશ્વાનર અગ્નિ છે. તમે ઠાકોરજીની સેવા કરો, પ્રભુને સામગ્રી ધરો, તો સીધે સીધું પોતાના મુખ દ્વારા ઠાકોરજીને અંગીકાર કરે છે. ત્યાં કોઈ માધ્યમની આવશ્યકતા જ નથી રહેતી. શ્રી મહાપ્રભુજી વૈદિક ભક્તિ માર્ગના કર્મકાંડના પોષક છે. પ્રસંગ આવે છે ને, ગુસાઈજી સંધ્યા વંદન કરી રહ્યા હતા. કોઈ આવીને પૂછ્યું, મહારાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, કર્મકાંડમાં કેમ માનો છો? શ્રી ગુસાઈજી બહુ સુંદર ઉત્તર આપ્યો. આ ભક્તિ માર્ગ એ ગુલાબનું પુષ્પ છે, અને વૈદિક કર્મકાંડ એ કાંટાની વાડ છે. ગુલાબના પુષ્પની રક્ષા માટે કાંટાની વાડ તો હોવી જોઈએ ને. ભક્તિ માર્ગના રક્ષણ માટે વૈદિક કર્મકાંડ છે. ઘણા ના સમજનારા લોકો કહેતા અમે તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ, બસ ઠાકોરજી અમારું સર્વસ્વ છે, અમારે કોઈ વૈદિક કર્મકાંડ કરવાની આવશ્યકતા નથી, સૂતક વર્ધી બધું અમે ના પાડીએ. આ બધી વૈદિક પરંપરાઓ છે. આ બહુ મોટી ભૂલ છે. શ્રી મહાપ્રભુજીએ પોતે પણ દામોદરદાસ સરસાણીજીના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું છે. પુષ્ટિ માર્ગે પ્રકાર જુદો બતાવ્યો. વૈદિક કર્મકાંડમાં જે તેના દેવ હોય સીધા એમની પાસે ફળની કામના કરવામાં આવે, ત્યારે પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ પણ વૈદિક કર્મ કરીએ, પહેલી વાત એ ભગવત પ્રસાદી દ્વારા સંપન્ન થાય છે. અને આ કર્મ નહીં કરવું તો મને દુઃખ આવશે કે આ કર્મથી સુખ મળશે એવી ભાવના રાખીને નહીં, કેવલ ભગવદ આજ્ઞાનું પાલન કરવા. અને આપણે ત્યાં સંકલ્પ થાય, ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ અમુક કર્મ અહમ કરીશ. એટલે ત્યાં અન્યાશ્રયનો દોષ નથી. વેદની મર્યાદા છે. કોઈ પણ યજ્ઞ યાગ પૂજન, જેમાં પહેલા પ્રથમ ગણેશજીનું પૂજન થવું જોઈએ,
તમે કહેશો હું વૈષ્ણવ છું, ગણેશજીનું પૂજન નહીં કરું, તમારું કાર્ય સંપન્ન ન થાય, અધૂરું રહેશે. ત્યારે ભગવત પ્રસાદી દ્વારા સંપન્ન થાય છે, સામગ્રીમાંથી નહીં. આપણે સંકલ્પ કરીએ છીએ ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ ગણેશ પૂજન અહમ કરીએ છીએ. ત્યાં અન્યાશ્રયનો દોષ. મારા પ્રભુમાં મારી પ્રીતિ વધે, મારા ભગવત સેવામાં કોઈ વ્યવધાન ન થાય, એટલા માટે. જો વૈષ્ણવ એક વાત સમજો, જો તમારો હેતુ કૃષ્ણ છે તો તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ એ તમને બાધક નથી. અને જો તમારો હેતુ કૃષ્ણ નથી તો મંદિરમાં જવું પણ અન્યાશ્રય થઈ જશે. તમે શું કર્મ કરો છો એ મહત્વનું નથી, એ કર્મ કરવા પાછળનો તમારો હેતુ શું છે એનું મહત્વ છે. એનાથી આશ્રય ને અન્યાશ્રય સિદ્ધ થાય છે. કેવલ વારે ઘડીએ કૃષ્ણના ચરણમાં તમે માથું નમાવો તો એવું ના કહેવાય કે તમને કૃષ્ણનો દ્રઢ આશ્રય છે. નમન નમન મેં ભેદ હે બહોત નમે નાદાન, દગલબાજ દુના નમે ઓર ચિત્તા ચોર કમાન. પોતાના સ્વાર્થ માટે જો પ્રભુની ભક્તિ કરો ને તો એ પણ અન્યાશ્રય છે. અને પ્રભુના સુખ માટે જો તમે ભક્તિ કરો તો આશ્રય છે. તમારો હેતુ શું છે એનાથી એ દ્રઢ થાય છે, સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે, જ્યાં સુધી નિષ્ઠાપૂર્વક આપણે ભગવત સેવામાં ઓતપ્રોત થતા નથી, જ્યાં સુધી વ્યસન અવસ્થાએ આપણે પહોંચ્યા નથી, ત્યાં સુધી આ વૈદિક મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. ભગવત સેવા દ્વારા પ્રેમ આસક્તિ વ્યસન દશાએ તમે પહોંચી ગયા એકવાર, પછી તો ઠાકોરજીની પ્રત્યેક સેવાની પણ આવશ્યકતા રહેતી નથી. પછી તો પ્રત્યેક ક્ષણ સાક્ષાત ભગવત સાનુભાવ તમને રહેશે. પછી નહીં કરશો તો ચાલશે. જ્યાં સુધી અવસ્થા તમે નથી પહોંચ્યા ત્યાં સુધી વેદની મર્યાદાઓ પાડવી જોઈએ. એક વસ્તુ યાદ રાખો, સિદ્ધાંતોનું અનુકરણ ન થાય, સિદ્ધાંતોનું અનુકરણ થાય, ભાવનાનું અનુકરણ ન થાય. સિદ્ધાંત બધાના માટે છે, ભાવનાઓ દરેકની જુદી હોય. એટલા માટે કોઈ ભગવદીય હોય એની ભાવનાનું ક્યારે અનુકરણ ન કરવું. 84-252 વૈષ્ણવના પ્રસંગો તમે જોશો, કેટલાય ભગવદીઓને વિરોધાભાસી જુદી જુદી આજ્ઞાઓ મળી છે. એ મળી છે એમની પાત્રતા જોઈને, વ્યક્તિગત એમના માટે મળી છે. અહીંયા તો ફલાણાને આજ્ઞા મળી એટલે મારે માટે પણ છૂટ થઈ ગઈ, એવું ના હોય. ભાવનાઓનું અનુકરણ ક્યારે ના થાય. એ આજ્ઞા એમની ભાવના જોઈને ફક્ત એમને મળી છે. પેલા 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે, નિષ્કંચન માજી હતા, ઘરમાં કોઈ સાધન નહીં, અને વચનામૃત શ્રવણ કર્યું કે ઠાકોરજી તો બાલક છે. ઠાકોરજીને જયારે ભોગ ધરીએ ત્યારે પ્રભુને સુહાય એવી સામગ્રી ધરવી, બહુ ઉષ્ણ સામગ્રી ન ધરવી. એટલે જ આપણે ત્યાં ઠાકોરજીને ભોગમાં ચમચી પધરાવીએ છીએ. આપણે કદાચ અજાણતા પણ ઉષ્ણ હોય તો ઠાકોરજીને પરિશ્રમ ન થાય, પેલા માજી પાસે સાધન નહીં દાંતણ પધરાવે, પ્રભુ આનાથી હલાવી લેજો, આપને બહુ ગરમ લાગે તો. આપ તો બાળક છો ને.